અત્યારે 70% અમદાવાદની વસ્તીને પીવાલાયક પાણી નથી. તમે સૈયદભાઈ તમે આ બહુ સારી વાત કરી કે ટાટા અને અંબાણીને ફાયદો કરવા માટે આ સરકાર કામ કરી રહી છે. જે એરિયા જાઓ તો ત્યાં રોડ છે, ના સ્ટ્રીટ લાઇટ છે. તો વિધાનસભાના ધારાસભ્ય જે છે અમિત ચાવડા શું કર્યા છે, તમે જે કર્યા છે એ જ વાત એ કહી રહ્યા છે, એને પણ સાંભળો. જે રીતે ગરીબો હટાવવાનો આખું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું છે, વ્યવસ્થિત મુહિમ ચાલી રહી છે, અને દાદાના બુલડોઝરના નામે સરકાર એની વાહવાહી કરી રહી છે. પણ દાદાનું બુલડોઝર ફક્ત ગરીબોના ઘર પર ચાલે છે. જ્યાં ઉદ્યોગપતિઓ આવે અને એનું દબાણ આવે ત્યાં જઈને દાદાનું બુલડોઝર એકદમ બંધ થઈ જાય છે. આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં જે જવાબ મળ્યા છે કે ખાનગી કંપની દ્વારા સુરત જિલ્લામાં જે દબાણ કરવામાં આવ્યું, એક બાજુ દાદાનું બુલડોઝર અમદાવાદમાં ઓઢવમાં રબારી વસાહત હોય તો રબારી સમાજના લોકોના ઘરો પર ચાલે, ઠાકોર સમાજના ઘરો પર કેશવપુરામાં ચાલે, અંબાજીમાં દાદાનું બુલડોઝર ગરીબોના ઘર પર ચાલે, પાલનપુરમાં ગરીબોના ઘર પર બુલડોઝર ચાલે.